તો આ પેટ્રોલ પંપ પર આપણે અહીંયા રોકાયા હતા અને સરસ મજાનો પેટ્રોલ પંપ અહીંયા પર રોકાયા હતા ને હવે આપણે જઈ રહ્યા છે ગુલમાર્ગ તરફ. હે ને ગુલમાર્ગ તરફ જઈ રહ્યા છે, જે આપણે સાયકલ ટ્રાવેલિંગ હતો જે પહેલગામથી લઈને શ્રીનગરનો હતો. શ્રીનગર તો આવી ગયા છે. ઓકે, હવે શ્રીનગરથી આપણે ડાયરેક્ટ જઈશું ગુલમાર્ગ તરફ. હે ને ગુલમાર્ગ તરફ જઈશું અને આજનો જે સોલો ટ્રાવેલ રહેવાનો છે એ શ્રીનગર ટુ ગુલમાર્ગ રહેવાનું છે. ભલે આગળ ચડાય હશે કેવું છે તો ખબર નહીં. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ડાવર સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી. ને તો આજનો કંઈ ભાઈ રોકાવાનું તો કંઈ નક્કી નહોતું, રોકાવાનું મળે કે નહીં, કેમ્પિંગ થાય કે નહીં થાય, પણ સારું થયું કેમ્પિંગ કરવાનું મળી ગયું. પેટ્રોલ પંપ મસ્ત મજાનું મળી ગયું હતું, એટલે કંઈ પ્રોબ્લેમ નહીં. અને આપણે અત્યારે એવું હતું કે લાલ ચોક લેવાનું હતું, પણ હવે એવું છે આપણે પહેલાં ગુલમાર્ગ તરફ આપણે નીકળીએ અને પાછા આપણે આવવું પડશે નીચે તરફ, તો આપણે લાલ ચોક તો આવી જશે. ઓકે, તો આજનો જે સફર રહેવાનો છે એ શ્રીનગરથી ગુલમાર્ગ સુધી રહેવાનું છે. ચલો, સફરનો તમે પણ મોજ એન્જોય લો અને જો આજુબાજુનું હું તમને બતાવવાની કોશિશ કરીને એ પેટ્રોલ પંપ પર મસ્ત મજાનું પેટ્રોલ પંપ પર રોકાયા હતા. અને હવે ચલો નીકળ્યા આગળની તરફ અને તમે પણ બન્યા રહેજો. નીકળી ગયા છે હવે આપણે ગુલમાર્ગ તરફ. અને કારનો વિચારતો હતો કે આ જેકેટ છે કાઢી દો, પર અત્યારે ઠંડી લાગી. સારું થયું નથી કાઢ્યું, બાકી પાછું બેગમાં મૂકી દીધો, પછી પાછું કાઢવું પડતું, પાછું પહેરવું પડતું. કેમ કે જે નજીક નજીક જે પહાડ છે એ તો નોર્મલ પહાડ છે, પણ જે એમની પાછળ જે પહાડ છે એ પૂરા બરફના જ પહાડ છે ને. હવે બધી બાજુ બરફ ને બરફ, જેમ જેમ આગળ જઈશું તેમ તેમ બરફ હજુ વધશે એવું જ છે ને. હવે ઓછું નહીં થાય, ઠંડી છે. આ રસ્તો છે શ્રીનગરથી બાયપાસ, હે ને, જે ગુલમાર્ગ તરફ જાય છે એ રસ્તો. પાછળ કીધું છે ભાઈ, એક સરબી મહિલા કીધું છે ભાઈ ચડાયા તો બહુ છે, કેવી રીતે ચડશે. મેં કીધું જોઈએ ત્યાં જઈએ પછી ખબર પડે. ફૂલ એટલો પણ વધારે ચડાવો તો આપણે એક જ છે ઓપ્શન, ધક્કો મારીને ચડાવો. નોર્મલ આવે તો બેસીને ચડાવો, એ જ છે. ચડાવવાનું તો ખરું, ગમે તેમ કરીને ચડાવવાનું, પણ ચડાવવાનું. હવે આપણે ગુલમાર્ગ ગયા તે ખબર પડે કેવું છે ને કેવું નહીં. અત્યારે તો હું કંઈ કહી નહીં શકતો કે કંઈ કેમ્પિંગ કરશું કે શું કરશું ને કેવું કરશું. કેમ કે જે ટુરિસ્ટ પ્લેસ હોય ને તો પ્રોબ્લેમ થાય યાર અત્યારે કેમ્પિંગનું. બાકી બધા લોકો કેમ્પિંગ વગેરે કરતા હોય ને તો પ્રોબ્લેમ ના આવે, અને તો પ્રોબ્લેમ ના આવે. અને અત્યારે કેવું કંઈ અલાઉડ ના હોય તો કંઈ અડધી જગ્યાએ બંધ હોય. ગુલમાર્ગનું ખબર નથી ઓપન છે કે બંધ છે. અને એ ખરેખર મારે કોઈને પૂછી લેવું પડતું, કોઈને પૂછીએ. જોઈએ હવે આગળની તરફ જઈએ પછી ખબર પડે. તમે પણ બન્યા રહેજો અને નજારો જોતા રહેજો, નજારો બતાવતા રહીશું મસ્ત મજામાં. અત્યારે ઊભા છે રસ્તાની સાઈડમાં જે કારને આપણે જોતા હતા કે આ દુકાન પર આ નાનું એવું છે, મળે શું છે. મેં કીધું ચલો એક વખત પૂછતો લઈએ શું છે. અત્યારે ઓપન કરી છે, અત્યારે ઓપન જ છે. આપણે જે ખાવાનું છે તો પૂછી લીધું છે ભાઈ. આ છે ને આ જે ચણાનું છે ને, ચણા વગેરેનું મળે છે, તો અત્યારે ઓપન જ કરે છે. તો ઓપન કરે છે, બધું ગોઠવી લે પછી આપણે એક બનાવવાનું ઓર્ડર તો કરી દીધું છે. આવું રોલ જેવું આવે છે ને, બતાવું તમને. ચલો તો ભાઈ આ બની ગયું છે આપણું જોરદાર એવું મસ્ત મજાનું રોલ. જોરદાર. ચલો અચ્છા, પાછળ આપણે એક રોલ જેવું ખાધું હતું મસ્ત. સેમ એવું છે કે કેવું છે ખબર, આપણે જેમ કે ગુજરાતને આ બાજુ છોલે ભટુરા. ઓકે, સેમ એ જ છે, છોલે ભટુરેનું જ છે સેમ, પણ આ થોડુંક અલગ રીતનું છે ને. જે આનો મસાલો છે જે કે છે ને, ધન્યવાદ. જે શું કહેતો હતો યાર, છોલે ભટુરે. હા, છોલે ભટુરે ખાઈએ છે તો આ પણ એવું જ છે. આ પણ છોલાનું હોય, પણ આપણે છોલે ભટુરેમાં કેવું ટેસ્ટી ને પેલું રસાવાળું એવું હોય ને, આ કેવું કોરું ખાલી ચણાને છોલીને એને થોડુંક એ છૂંદા જેવું કરશે ને, દેશીમાં બોલું તો એ ટાઈપનું છે, બીજું કંઈ નથી. ઓકે, ચાલો આપણે ધીમા ધીમે નીકળે. સિંગલ પટ્ટીનો રસ્તો છે. આપણે જવાનું છે આગળથી થોડો કટ લેવાનું છે, એટલે એટલું બધું બી નથી. ગુલમાર્ગ તરફ જવાનું છે. ઓકે, સામે તરફ છે ગેટ વાય ગુલમાર્ગ. અને જે ગુલમાર્ગનો ગેટ છે આ રહ્યો સામે તરફ. અત્યારે આપણે ગુલમાર્ગ ગેટ પર આવ્યા છે.
હેલો હેલો. चलो चलो અંદરની તરફ એન્ટર થઈ ગયા છે ગુલમારમાં. વેલકમ ટુ ગુલમારમાં. સરસ મજાના ફૂડ વગેરે આવી ગયા છે. ગુલમારમાં એન્ટર થઈ ગયા છે ભાઈ. સરસ મજાનું સામેની તરફ, એકદમ સામેની તરફ બરફનો પહાડ. કેમેરો એટલો જોરદાર બી નથી કે ફોકસ એટલું દૂર સુધી કરી શકે, પણ તે નજીક જઈને બતાવો. અને આવી ગયા છે ગુલમાર્ગ. હવે બહુ દૂર નથી. ગુલમાર્ગ રસ્તો, ગુલમાર્ગનો રસ્તો છે. ગુલમાર્ગ હવે દૂર નથી, નજીક છે. સરસ એવું મજાનો વ્યૂ અહીંયાથી જોવા મળી ગયું. અહીંયાથી સરસ એવું મજાનું, મસ્ત મજાનું વ્યૂઝ જોવા મળી ગયું છે. ના બાજુ ભાઈ આવું છે તરબૂચ વગેરે. અહીંના લોકો વધારે ખાય છે ને મારા ખ્યાલથી હું દેખું તો હેલ્ધી પણ બહુ દેખાય છે. ખબર નહીં કેવું છે ને ઠંડાના ઇલાકે કેવું. અને જેટલા પણ ખાતા જોયા છે ને ભાઈ, ફ્રૂટ વગેરે બહુ બધા ખાય છે ને ફ્રૂટ વગેરે વધારે ખાતા હોય છે. હા છે ગુલમાર્ગ રસ્તો, એકદમ સ્ટ્રેટ, એકદમ સીધો રસ્તો ને. અહીંયાથી પહાડ પણ જોવાય છે. બરફનો પહાડ હોય, બરફનો પહાડ પણ અહીંયાથી દેખાય છે. અને બિલકુલ બિલકુલ સ્ટ્રેટ એકદમ. ટ્રાફિક પબ્લિક છે એવું નથી કે નથી કોઈ છે. ગાડીઓ આવ જાવ કરે છે, પણ એ છે કે હજુ વધારે બહારના વધારે નથી દેખાતા, કેમ કે ટેક્સી ચાલે છે. તો શું ખબર બધા બહારના આગળ ટેક્સીમાં જતા હા ને, પોતાની પર્સનલ ગાડી લઈને તો આવે નહીં. અમુક આવે એ ખબર પડી જાય. ગાડી જોઈ છે એવું નથી હા ને, આવે છે. બરફનો પહાડ સામે તરફ દેખાય છે. તો અત્યારે હવે આપણે અંદરની તરફ એન્ટર થઈ ગયા છે. એન્ટર કારના થઈ ગયા છે, પણ આજે આ મેન છે ને, હવે મેન છે. હવે જેમ કે અહીંયા તમને બધું મળી શકે છે. બધું એટલે સામાન વગેરે બધું મળી છે અહીંથી. બધા આગળથી હવે એ જ છે કે તમારે રોકાવાનું હોય એવું તેવું બધું. ઓકે, સમજી લો પ્રોપર ગુલમાર્ગમાં પહોંચી ગયા છે. કેફે વિલા અત્યારે હવે અહીંયા વિલા આવશે, રોકાવા માટેનું આવશે, એવું બધું આવશે. હા, જેટલો મસ્ત સીધો રસ્તો દેખાય છે ને એટલો મસ્ત નથી. રસ્તો મસ્ત મજાનો છે, રસ્તો મજાનો નથી એના કારણે કે મારી પાસે સાયકલ છે ને પૂરો ચઢાવ છે. લગાતાર આપણે પેન્ડલ મારીને ચડાય છે ભાઈ. આજુબાજુ બરફના પહાડ છે, પણ પસીના છૂટી ગયા છે. બોલો, જેકેટ પહેર્યું છે, અંદર ટી શર્ટ લીલી થઈ ગઈ છે, ગીલી થઈ ગઈ છે. જેકેટ કાઢું ઠંડી લાગે, કેમ કે સામે તરફ છે બરફનો પહાડ હે ને. આવું છે બોલો, બરફના પહાડ છે, ગરમી છૂટી ગઈ. અત્યારે ઊભા છે આપણે થોડી વાર ચા બા પીવા. લગાતાર કારના આપણે સાયકલ ચલાવે છે ને, ચડાવ છે ને, ટી શર્ટ પણ પૂરી ગીલી થઈ ગઈ છે. બોલે એટલું ચડાવ છે ને. એકાદ ચા પીએ છે ને ભાઈ, આવું કંઈક ભાવ જેવું આપ્યું છે ને. ભાઈ નામ અલગ અલગ છે બધા, કયા નામ આવે છે. ચા પીએ ખાઈએ. અત્યારે સાયકલ ચલાવું છે ને એટલે કંઈ પ્રોબ્લેમ નથી. બાકી અત્યારે એવી જગ્યાએ છું ને, વગર જેકેટે તમે ઊભા નહીં રહી શકો, એટલી ઠંડી. ઓકે, આપણે સવારથી આ ચડીએ જ છીએ. આપણે ત્યાં સુધી આવ્યા છે જ્યાંથી આપણે ગુલમાર્ગનો એન્ટર ગેટ આવે ત્યાંથી ચડાઈ કરીએ જ છીએ. આ તો એક્ટિવિટી આપણી ચાલુ રહે, એના માટે થોડુંક ઠંડી ગરમી લાગે છે. થોડી વાર ઊભા થઈ જઈએ એટલે હવે સ્વેટર પહેરવું પડે. અને સામેની તરફ બરફનો પહાડ છે. લગાતાર સાયકલ ચલાવીએ છીએ. રસ્તો દેખાવામાં સીધો છે, પાછળ જોઈએ પછી ખબર પડે કે ચઢાવ કેટલો છે. क्या करा जाए माधव, इधर तो रिमझिम बारिश भी है और हवा भी चल रही है और साथ में चढ़ाई भी है. सब तीनों तीन एक साथ आ गया है. અહીંયા કે વરસાદનું કોઈ નક્કી નહીં. દિવસે મતલબ સવારમાં ગરમી હતી, અત્યારે ઠંડી થઈ ગઈ છે. પવન પણ ચાલે છે, ચઢાવ પણ છે, ઠંડી પણ લાગે છે.
ને મારું સેટર પણ ગીલું થાય છે. હા હા હા, ચલ મેરી રાની ચલ ચલ ચલ, बस अब मंजिल दूर नहीं है, पास ही है. गुलमार्ग ગાડી છે ભાઈ રાઇડિંગ માટેની ને. હવે આપણે જવાનું છે અહીંયાથી સીધું તરફ. હવે જે ચઢાઈ આવશે તગડી હોય હે ને, વરસાદ સાથે. આવા કઈ રસ્તા છે ગુલમાર્ગ હે ને. અત્યારે પહાડ છે, આ પહાડની પાછળ છે બરફનો પહાડ. બરફ જેવું હોય ને તો આ સાયકલ ચલાવવી પડે મારે. રિટર્ન મારે વળવું હોય ને વગર પેન્ડલે જશે સાયકલ નહીં. બરફ જોવો છો ભાઈ આપણે હે ને, તો તાકાતથી સાયકલ પણ જવા દેવી પડશે. ધીરે ધીરે તો ધીરે, બસ ભગવાન કરે કંઈ તૂટવું ના જોઈએ સાયકલ. હા, નજારો રસ્તાનો ખૂબસૂરત, વૃક્ષો જોરદાર એવા મસ્ત મજાના. પબ્લિક આવ જાવ કરે છે, સારું છે. ચલો ગાડી તો આવે છે, પૂરું જંગલ. ગુલમાર્ગ 9 કિલોમીટર આવી ગયું છે. બે રસ્તા, એક સાઈડ બાજુ એક સીધી બાજુ સ્ટેટ હે ને. હેલિકોપ્ટર લેવું છે, હેલિકોપ્ટર બી લઈ લેજો ભાઈ હે ને. હેલિકોપ્ટર લેવો હોય તો 9,000 12,000 15,000 બધા ભૂખ ના અવેલેબિલિટી હેલિકોપ્ટરનું ટૂર કાશ્મીર હેલ્થ સર્વિસ હેલિકોપ્ટર્સ એટ ગુલમાર્ગ. डेंजर से भाई, वो खतरनाक. ભાઈ ફોન પે મૂકીને આવવું પડે. એમ વિડીયો ઉતરે એમ નહીં ઉતરે. બહુ માથા કોડ યાર. બ્લોગર બનવું થોડું એ થોડું છે કે ભાઈ આમાં તો બ્લોગર બની જવાય ના મને તો આઈડિયા લગાવવું પડે હા ને. હજુ બી ચડાવ આવવાનો જ છે આગળ હે ને, હજુ બી ચડાઈ છે. મસ્ત મજાનું છે કે ભાઈ ટુરિસ્ટ આવે છે અને બાઇકોવાળા હજુ ઓછા જોવા મળ્યા છે, 4 વ્હીલ વધારે છે. આવ જાવ કરે છે એટલે થોડુંક સારું લાગે. હજી 6 કિલોમીટર છે ને, 5-6 કિલોમીટર છે ગુલમાર્ગ. ને ખબર નહીં યાર ચડાવ જ આવે છે. હવે એવું લાગે કે એટલા ઊંચો પહાડ પર ચડી ગયો છું ને, સાયકલ એટલો ઊંચો ચડી ગયો છું ને તો હવે ઢલાન આવો જેવું થયું. આ તો હજુ ચડાવ આવે ને, આટલું ચડીને જાવ ને બરફ જ જોવા ના મળે તો હે નીચેથી તો બરફનો પહાડ જોવાતો તો. અત્યારે તો બધા વૃક્ષ જ છે ત્યાં આગળ જો. અને હજુ એ પહાડ બરફનો પહાડ હજુ આગળ હોય તો અરે બાપ રે બાપ. આટલું ચડીને આવે છે. પાણી બી આપણે બોટલમાં નથી અત્યારે હે ને. એવું ઝરણા જેવું નથી કે પાણી વાળું હોય. દુકાન પણ રસ્તામાં નથી. મારા ખ્યાલથી જો અહીંયાથી લગભગ 5 કિલોમીટર જવું પડશે ને, હજુ સુધી કશું નથી. ચિંગમ છે, ચિંગમ ચાય ચાલી. તરસ લાગે છે બોલો, આટલું ઠંડા મેં તરસ લાગે છે બોલો. વિચાર કરો, જ્યાં ઝાડ દેખાય ને
કાશ્મીરના ઝાડ છે એકદમ, જે આપણે લીલગરી જે હોતા ને લીલગરી હે ને સેમ એવા એકદમ ભાઈ સ્ટેટ ને સ્ટેટ જ યાર. જો બધા એકદમ આમ સીધા ને અહીંથી દેખાય સીધા ને એકદમ સ્ટેટ હે ને. ચલો ટાઈમ વધારે થઈ ગયો છે ને આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીએ. પહાડો મેં ફસાયો. ભલે ઠંડી હોય કે ઠંડી, પાણી જરૂરી રાખવું એટલે રાખવું. પાણી એટલી તરસ લાગી છે ને આગળ દુકાન પણ નથી આવતી. ખાસ તો ગાડીવાળું ઊભું રાખીને પાણી બોટલ આપી દે. ગાડીમાં કેવું ફાસ્ટ ચાલે ને, આમાં તો કોઈ ગાડી બી ઊભું નહીં રાખતું. હા, ધીરે ધીરે ચાલશો. મોસમ ઠંડો છે તો સારું છે. આ ગરમી હતી તો આટલી વારમાં ના રહેવાતું તો કોઈને પણ ગાડીને ઊભી રાખતા આપણે. અત્યારે ટાઈમ થવાયો છે હવે 4 વાગી ગયા છે હે ને. હજુ સુધી આપણે ગુલમાર્ગ સુધી નથી પહોંચી શક્યા. એટલે મારા ખ્યાલથી એવું લાગે છે જઈને કંઈ કેમ્પિંગ વેમ્પિંગ કહીને રોકાવાનું કરવું પડશે. જે છે તે આવતીકાલે બતાવવાનું રહેશે. પણ ચલો ક્યાં સુધી પહોંચીએ કેટલે સુધી પહોંચીએ એટલે હવે નજીક જ છે. રસ્તાનું તમને બતાવતો જાઉં. ઓકે, વિડીયોમાં બન્યા રહેજો. આપણે આજે નાઇટ રોકાવાનું કેવી રીતે છે ને કેવી રીતે નહીં એ આગળ જઈને પછી આપણે ખબર પડે. તો ચલો આગળની તરફ નીકળીએ. તો ફાઇનલી અત્યારે ગુલમાર્ગ પહોંચી ગયા છે. સમય સાંજ થઈ ગયો છે. આજે કંઈ આપણે કહી નહીં શકતા ભાઈ, કંઈ ફરી નહીં શકતા, કંઈ નહીં કરી શકતા. અત્યારે ગુરુદ્વારા જોયું છે તો એ ગુરુદ્વારા તરફ જઈએ આપણે. તો હવે આપણે ગુરુદ્વારા તરફ જવું પડશે હે ને. બધું શાંત પબ્લિક, એકદમ ઠંડુ પબ્લિક થઈ ગયું છે કેમ કે ટાઈમ પણ બહુ થઈ ગયો છે. જોઈએ હવે આગળ કેવું છે કેવું નહીં અને આવતીકાલે બતાવીએ જે બતાવવાનું એ આવતીકાલે. અત્યારે કંઈ નહીં. આ ગુલમાર્ગ છે, પહોંચી ગયા છે. તો બસ આપણે રોકાવાનું કંઈ કરીએ ને પછી ફરી પાછા મળીએ આપણે. ગુલમાર્ગ કાશ્મીરમાં એટલા ખતરનાક ફસાયા છે ને, એટલા ખતરનાક ફસાયા કે શું કે શું નહીં કંઈ ખબર નથી પડતી. પોલીસ સ્ટેશન જઈએ તો ના રોકાવાનું, કે આર્મી કેમ્પે જાય તો ના રોકાવાનું, કે કેમ્પ લગાવવાનું કે તો ના રોકાવાનું. બસ પોતાની જિમ્મેદારી ભાઈ, કોઈને કંઈ શું થયું નહીં. બહુ દિક્કત, બહુ પ્રોબ્લેમ ભાઈ. મેં તો કહું હવે તો મારી રિયલ હું કહું ભાઈ નહીં આવવાનું. તમે ભલે ગાડી વગેરે લઈને આવતા તો સારું છે. હોટલ વગેરે 3-4 હજારમાં લો તો સારું છે. બાકી તમારી છે. બાકી તો નહીં આવવાનું ભાઈ. મનાલી બાજુ, હિમાચલ મનાલી બાજુ ફરી લેજો, બાકી તો નહીં. બહુ દિક્કત થાય છે ને ભાઈ. બધા ગાડી લઈને આવે છે પછી કેવું તરત સવાર આવે ને પછી સાંજ પડતા બધા નીચે જતા રહે છે ને. દિક્કત બહુ છે ભાઈ. ગુલમાર્ગ બધું એવું છે. બાકી કોઈના કોઈ પર કંઈ ભરોસો નથી. અહીંના લોકો બી કેવા છે કે આ ખબર નહીં પડતી હે ને. એક તો નીચે કોઈ વ્યક્તિ હતો એની પર તો મારી હટી ગઈ હતી, ખબર નહીં બોલ્યો એવું ને એટલે મારે હટી ગઈ હતી. સારું કેમેરો ચાલુ નહોતો હે ને. એટલે એવું છે ગુલમાર્ગમાં છે ત્યારે. હા, એ દિક્કત પ્રોબ્લેમ તો ભાઈ બહુ છે ને. કંઈ નહીં. એક ભાઈ આવ્યા હતા જે બી કંઈક સેલ ડ્રેસ છે આર્મીમાં કંઈ અંદર હશે ને, અને એમ ચેકિંગ માટે ફરતા હોય તો ભાઈ એમનેથી વાતચીત કરીને ગમ લઈ જાઓ. ગુરુદ્વારાથી છે. ગુરુદ્વારામાં ભાઈ પૈસા લે છે ભાઈ. કોઈ અહીંયા કોઈ એવું કંઈ નહીં. ગુરુદ્વારામાં પણ પૈસા છે, બાકી તો કંઈ નથી. તો હવે ગુરુદ્વારા તરફ આપણે પાછા જઈએ અને ત્યારે પાછા આવી ગયા છે ગુરુદ્વારામાં હે ને. તો હવે ભાઈ ઠંડી એટલી છે ને, પૂરા હાથ સૂન મારી ગયા છે. એકદમ સૂન હાથ, બિલકુલ સૂન.